ચાલો વિદ્યાર્થી મિત્રો, સંકલન થઈ ગયા બાદ વિકલનમાં આગળ વધીએ. ડિફરન્શિએશન વિકલન એટલે વિકલન ડિફરન્શિએશન. હવે વિકલન છે એ સંકલનથી વિપરીત વસ્તુ છે. સંકલનમાં તમે બેઝિક શું કામ કરો છો તો કે સરવાળો કરો છો. નાના નાના dx નાના નાના dy સ્મોલ સિક્વેન્ટ ઓફ ડિફરન્શિએશન પાર્ટ છે એના તમે શું કરો છો? સરવાળો કરો છો. તો વિકલનની અંદર તમારે શું કરવાનું છે? તો વિકલનની અંદર એનાથી વિપરીત કરવાનું છે કે જે ટોટલ વસ્તુ છે એને આપણે નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરવાના છે. સપોઝ આ a ટુ b છે, એ વચ્ચેનું ટોટલ ડિસ્ટન્સ મેં તમને આપી દીધું છે, ઇન્ટિગ્રેટ કરેલું છે, એ છે 100 મીટર સપોઝ. તો મારે આના શક્ય એવા નાના નાના પાર્ટ કરવાના છે અને આ વસ્તુ કરવાની મેથડને મેથ્સમાં આપણે શું કહીએ છીએ? વિકલન. શું કહીએ છીએ? વિકલન. શક્ય એટલો સૂક્ષ્મ ભાગ, આ 100 મીટર છે તો શક્ય એટલો સૂક્ષ્મ ભાગ તમે કેટલા કરી શકો? તો કે 0.000001 શક્ય એટલો. પણ એક વસ્તુ ખ્યાલ રહે કે 0 ન હોવું જોઈએ. 0 ન હોવું જોઈએ. તમે એને ડિફરન્શિએટ કરતા જાઓ, નાના નાના ભાગમાં વિકલિત કરતા જાઓ, વિકલન કરતા જાઓ પણ ત્યાં સુધી કરવાનું છે કે જ્યાં સુધી 0 ન થાય. 0 થઈ જાય તો એનું વિકલન 0 થશે. તમારે શૂન્યની નજીક લઈ જવાનો છે, એટલું એ ટાઈપનું વિકલન કરવાનું છે. તો વિકલન છે એ સંકલનથી વિપરીત છે. સંકલનમાં આપણે શું જોયું છોકરાઓ? જો આવા નાના નાના dx છે, આ પેલો ભાગ dx કટકો છે, તો આ બધા dx સરખા જ કટકા છે. તો આને આપણે શું કર્યું? ઇન્ટિગ્રેશન કર્યું. શું કર્યું? ઇન્ટિગ્રેશન કર્યું, સરવાળો કર્યો. તો આ સરવાળો અને વિકલન આ બંને એકબીજાથી વિપરીત વસ્તુ છે. એ વસ્તુ ખાસ ધ્યાન રહે. સંકલન અને વિકલન બંને વિપરીત છે એકબીજાથી. હવે સપોઝ સંકલનમાં જેમ કેમ આપણે રૂલ જોયા અને સિમ્પલ રીતે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો અને બીજા આપણે એક્ઝામ્પલ પણ જોયા, તમને પણ પ્રેક્ટિસમાં આપી, પ્રેક્ટિસ કરવા આપ્યા બધા. તો એવી રીતે હવે વિકલનના પણ સૂત્રો હું તમને આપું છું. વિકલન કઈ રીતે થાય બેઝિકથી આપણે ચાલુ કરીએ. સપોઝ કોઈ d/dt આમ છે અને આ સમીકરણ છે 2t આવું છે. ચાલો રેડી. d/dt = 2t આ સમીકરણ છે. આ વિકલિત પદ થયું, આ વિકલનનું સમીકરણ થયું, વિકલન સમીકરણ. આપણે ખાલી જોતા જાઓ બેઝિક વિકલન સમીકરણ. અથવા તો સપોઝ કે તમને આવું આપે કે t² નું વિકલન, આ કોઈ સમીકરણ છે t², એનું વિકલન t સાપેક્ષે કરવું છે. t સાપેક્ષે વિકલન કરવું છે. t સાપેક્ષે વિકલન. કોઈ t² સમીકરણ છે એનું વિકલન કરવું છે. કોના સાપેક્ષે કરવું ને એ ખાસ અગત્ય છે. એટલે t સાપેક્ષે વિકલન કરવું છે. તો આને આમ લખાય d/dt, જ્યાં d સૂક્ષ્મ પદ છે. શું છે છોકરાઓ? સૂક્ષ્મ પદ છે. d/dt. t² કોઈ સમીકરણ છે એનું વિકલન કરવાનું છે. કોના સાપેક્ષે કરવાનું એ ખાસ અગત્યનું, તો કે t સાપેક્ષે. તો d/dt આને કરી નાખો t².
તો આટલું મેં જે ઉપર લખ્યું છે એને આ રીતે મેથ્સમાં લખાય d/dt ઇન્ટુ t². ચાલો સમજાણું બધા લોકોને? ચાલો છોકરાઓ, આનું વિકલન તમે કેમ કરશો? તો આનું વિકલનમાં છે ને સાવ સિમ્પલ છે છોકરાઓ. જો તમને કહું t² છે ને આનો જવાબ જ ડાયરેક્ટ હું તમને કહું. આનો જવાબ ડાયરેક્ટ શું થાય? t² છે ને આને આખું લપસ્યું ખવડાવી દો એટલે 2 સીધા નીચે આવી જશે એટલે આમ થશે 2t થઈ જાય. અને આમાંથી એક બાદ કરી નાખો એટલે 2 - 1 એટલે ઘાત કેટલી થઈ ગઈ? 1. અને 1 ન લખો તો ચાલે. તો આનો આન્સર છોકરાઓ શું થાય? 2t થાય. ચાલો સમજાય? હજી સપોઝ કે તમને એક બીજું એક્ઝામ્પલ આપું. સપોઝ કે d/dt જ છે અને કોઈ સમીકરણ એવું છે 3t². 3t². આનું વિકલન t સાપેક્ષે કરવું છે તો આમાં એ જ રીતે કરવાનું છે જે રીતે સંકલનમાં આપણે કહેતા કે ભાઈ જેના લગ્ન હોય એના જ ગીત ગાવાનું. તો અહીંયા નીચે dt છે તો કે હા. અહીંયા t આવે છે તો કે હા. 3 તો અચળ પદ છે તો એનું કંઈ થશે નહીં. ગુણાકારમાં હોય તો કંઈ થાય નહીં. સરવાળો હોય તો એનું સંકલન અથવા તો વિકલન શું થઈ જશે? 0. પાછું હમણાં મેં તમને શીખવાડ્યું એમ લપસ્યું ખવડાવી દો એટલે આગળ 2 આવી જશે એટલે 3 × 2 આમ થશે ને 3 × 2. અને t². છે તો 2 માંથી 1 ઘાત જાય એટલે આનો જવાબ શું આવશે છોકરાઓ? 6t⁻1 લ્યો. આનો જવાબ થઈ ગયો. સાવ ઇઝી રીત છે છોકરાઓ, સાવ ઇઝી રીત. જે છોકરાઓને હજી આ મેથડ ન સમજાતી હોય તો એના માટે હજી એક મારી પાસે ટ્રીક છે વિકલન શીખવાની. d/dx 3x² y. સપોઝ કે આ સમીકરણ છે એનું x સાપેક્ષે વિકલન કરવાનું છે. કયા સાપેક્ષે વિકલન કરવાનું છે? કયા સાપેક્ષે વિકલન કરવાનું છે? તો કે x સાપેક્ષે વિકલન કરવાનું છે. તો એક બીજી રીત જેને આ લપસ્યાવાળી રીત ન સમજાતી હોય, લપસ્યામાં તો સિમ્પલ છે કે આ 2નું લપસ્યું એટલે 2ને આગળ લઈ લેવાના અને જે ઘાત હોય એમાંથી 1 બાદ કરવાનું અને વિકલન એનું જ કરવાનું જેના લગ્ન હોય એના જ ગીત ગાવાના. માનો કે x છે પદ તો કે હા, તો આમાં આ સમીકરણમાં x આવતું હોય એનું જ વિકલન થશે. આ 2 તો અચળ પદ થઈ ગયા તો એ 2ને બહાર એટલે સાઈડમાં રાખો ને આનું જ વિકલન થશે. જે લોકોને આ લપસ્યાવાળી રીત ન સમજાતી હોય એના માટે એક બીજી વસ્તુ હું પણ તમને કહું. કટ એન્ડ ડાઉન લ્યો. કટ એન્ડ ડાઉન તો આ જ સમીકરણ છે એને હું પાછું અહીંયા લખું છું d/dx. શું કરવાનું છે? 3x² y. આનું વિકલન કરવાનું છે. તો એના માટે જેને ઓલી રીત નથી સમજાતી એના માટે કટ એન્ડ ડાઉન. તો આ જે 3x² છે એમાંથી એક કટ કરવાની. શું કરવાનું છોકરાઓ? કટ કરવાની. 3y તો કોન્સ્ટન્ટ છે એમાંથી એક કટ કરવાની. કટ કરીશ એટલે શું આવશે? x 2 - 1 કટ કરવાની. અને જે ડાઉન ઓરિજિનલ જે રેસ્ટ છે એ ડાઉન એટલે ઓરિજિનલ 2 છે એને ડાઉન કરી નાખો એટલે આગળ લઈ લ્યો તો પણ થઈ જશે. એટલે 2 × 3 y x ની 2 માંથી 1 જાય તો 1. 2 × 3 એટલે 6 થઈ ગયા. એટલે આમ લખી શકાય 6y અને x થઈ જાય ને આવી રીતે. ચલો સાવ સિમ્પલ છે. સપોઝ કે આપણે વેલ્યુ બદલાઈએ 3p⁻³ x z આવું કોઈ સમીકરણ છે તો આનું શું થાય? dp છે તો કે કોના સાપેક્ષે વિકલન કરવાનું છે? તો કે p સાપેક્ષે વિકલન કરવાનું છે. તો p સાપેક્ષે વિકલન કરવાનું છે તો p છે અહીંયા તો કે હા. તો આ બધી વસ્તુ અચળ થઈ ગઈ તો એ બધી વસ્તુને આપણે આગળ લઈએ એટલે શું આવશે? 3xz આગળ આવી જશે. આમાં શું કરવાનું છે? તો કે કટ એન્ડ ડાઉન. તો આમાંથી એક કટ કરવાની છે અને ડાઉન એટલે આગળ લઈ લેવાની છે એટલે 3 ઘાત આગળ લઈ લઉં એટલે 3 આગળ લખાશે. p અને એમાંથી ડાઉન એટલે 3 માંથી 1 જાય એટલે 2 ઘાત. ચલો તો આ થઈ ગયા 3 × 3 એટલે 9xz p². લ્યો આનો આન્સર થઈ ગયો. ચલો સાવ સિમ્પલ છે છોકરો. રૂલ યાદ રાખવાનો છે કટ એન્ડ ડાઉન. જેને આ રૂલ યાદ નથી ખબર પડતી તો એને સીધું લપસ્યું જ ખવડાવી દેવાનું એટલે 3 તેરી 9 અને આમાંથી 1 બાદ કરી નાખવાની. જે ઓરિજિનલ રેસ છે એમાંથી 1 બાદ કરી લ્યો તો પણ તમારે થઈ જશે.
ચાલો થોડું હવે એમાં આગળ કોમ્પ્લિકેશનમાં જઈએ. સપોઝ આટલી મોટી રકમનું x સાપેક્ષે વિકલન કરવાનું છે. આટલી મોટી રકમનું x સાપેક્ષે વિકલન કરવાનું છે. તો d/dx વેલ્યુ શું થઈ? 3x² પ્લસ 10pxy પ્લસ આ 20 કરી નાખું છું 20p પ્લસ 10xy પ્લસ 20xy. ચાલો આનું મારે વિકલન કરવાનું છે x સાપેક્ષે. તો તમને શીખવાડ્યું છે કે જેના લગ્ન હોય એના ગીત ગાવાના. એટલે જે શરૂઆતમાં તમારે ધ્યાન રાખવાનું છે, ઉતાવળ નથી કરવાની. x છે અહીંયા તો કે હા, તો x સાપેક્ષે વિકલન કરવાનું છે. તો ઉપરના સમીકરણના રકમમાં જ્યાં x હશે એનું જ થશે. તો આનું થશે તો કે યસ. આમાં x આવે છે, હા, તો આનું પણ વિકલન થશે. આમાં x આવે છે તો કે ના, તો આનું 0 ડાયરેક્ટ સિમ્પલ વસ્તુ છે. આમાં x આવે છે તો કે યસ, આનું વિકલન થશે, આનું પણ વિકલન થશે. ચાલો તો હવે વિકલન કરતા જઈએ. હવે વિકલન કરો છો છોકરાઓ, એક વસ્તુ યાદ રાખજો, જેમ સંકલનમાં કેમ નિયમ યાદ રાખો છો એવી જ રીતે તમારે વિકલનમાં પણ આ જ નિયમ યાદ રાખવાનો છે. સંકલનમાં મેં તમને શીખવાડ્યું હતું કે જેનું સંકલન થઈ જાય અથવા તો જે વિધેય છે, ફંક્શન છે, એના સંકલન તમે કરી લીધા છે જે તે સૂત્ર દ્વારા, તો પછી સંકલનનો સિમ્બોલ ન આવવો જોઈએ. એવી જ રીતે વિકલન તમે જ્યારે કરતા હોય, કોઈ વસ્તુનું, કોઈ વિધેયનું વિકલન કરતા હોય અને વિકલન એકવાર થઈ જાય પછી તમારે વિકલનનો સિમ્બોલ એટલે કે d/dx, d/dt, d/dp આવું કોઈ પણ વસ્તુ લખવાની નથી. ખાસ યાદ રાખજો છોકરાઓ, જેનું વિકલન કે સંકલન થઈ જાય એના માટે પછી તમારે એની સાઇન લખવાની નથી. સાઇન ન આવવી જોઈએ, સિગ્નેચર ન આવવું જોઈએ. ખાસ યાદ રાખજો, રિપીટ ન કરવું પડે. હવે હું આનું વિકલન કરતો જાઉં છું ડાયરેક્ટ. જો લપસ્યું સીધું એટલે 6x અને સ્ક્વેર છે, બેમાંથી એક જાય તો 1 ઘાત. જો કમ્પ્લીટ, પહેલું પૂરું. પછી આનું શું થશે? આની એક જ ઘાત છે તો 1 ઘાત આગળ એટલે 10 એમનેમ, 10 એકા 10 અને p, અને આમાંથી 1 જાય એટલે xની 1 ઘાત છે અને 1 ઘાત બાદ કરો અને y પ્લસ આનું તો 0 થઈ ગયું એટલે એ તો હું લખતો જ નથી, પ્લસ 10xy. તો 10xy એમાં એમ જ છે, 1 ઘાત છે, 1 ઘાત આગળ લઈ લો એટલે 10xની 1 ઘાત અને 1 ઘાતમાંથી 1 જાય, બરાબર છે, y પ્લસ 20xy. તો 20 એક જ ઘાત છે એટલે xની 1 ઘાત માઇનસ 1 ઘાત અને y. ચાલો ક્લિયર થઈ ગયું. આનો મેં જવાબ લખી નાખ્યો છે. તો 6xની 1 ઘાત એટલે આને લખાય 6x પ્લસ 10pxy. હવે એકમાંથી 1 ઘાત જાય એટલે તમે શું લખી શકો? એકમાંથી 1 જાય એટલે 0 એટલે px, xની 0 ઘાત y પ્લસ 10 xની 0 ઘાત y પ્લસ 20 xની 0 ઘાત અને y. તો છોકરાઓ આ પણ એક મેથ્સ છે, યાદ રાખજો. અહીંયા લખી દઉં છું, xની 0 ઘાત એટલે લખાય 1, કોઈ પણ વેલ્યુની એની 0 ઘાત એટલે લખાય 1, pની 0 ઘાત બરાબર લખાય 1. ચલો તો અહીંયા આપણે ચેન્જીસ કરી નાખીએ. કોઈ પણની 0 ઘાત એટલે ત્યાં આપણે શું લખવાના થશે? 1. ચલો તો આનો આન્સર થશે ચલો આનો આન્સર થશે 6x પ્લસ 10p y. xની તો 1 થઈ ગઈ, 0 રેસ્ટ એટલે અહીંયા xની 0 રેસ્ટ એટલે 1 થઈ ગયું એટલે શું આવશે? 10y, ઓનલી 10y જ આવશે, પ્લસ
20x ની 0 ઘાત અને y, એટલે અહીંયા આવશે ખાલી 20y. ચાલો સમજાય છોકરાઓ? આ રીતે તમારે કામ કરવાનું છે. હજી એક તમને પ્રેક્ટિસમાં કરાવું, પછી પ્રેક્ટિસમાં આપી દઉં. ચાલો પહેલાં શું જોવાનું છે? ખાસ વિકલન કરતા હોય ત્યારે શું ધ્યાન રાખવાનું છે? વિકલન કરતા હોય ત્યારે જેની સાપેક્ષે વિકલન કરો છો એ રકમમાં હોવું જોઈએ. તો ટી છે તો કે યસ, 25t છે તો કે યસ, 30t² યસ, મલ્ટીપ્લાયમાં છે એટલે એનું વિકલન થશે. 20xt એનું પણ થશે. ચાલો હવે હું ડાયરેક્ટ કરું છું. અહીંયા લપસ્યું એટલે શું થશે? 6t ની 1 ઘાત y પ્લસ 25t, તો ટીની 1માંથી 1 જાય એટલે 0, એટલે 25 જ આવશે ખાલી, પ્લસ 3 આગળ એટલે 30 મલ્ટીપ્લાય 9, અને ટીની 3માંથી 1 જાય એટલે 2 ઘાત xy, પ્લસ 2 આગળ એટલે 40x t. લ્યો આ આન્સર આવશે. થોડું સાદું રૂપ હજી આપી દઉં. 6ty પ્લસ 25 પ્લસ 9 તેરીના 27, એક મીંડું બીજું એટલે 270 t² xy પ્લસ 40x t. લ્યો આ આન્સર થશે. ચલો વિકલનમાં ખાસ યાદ રાખજો આ રીતે. આ જે હું તમને કહું છું એનું એક સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા તમને આપી દઉં છું. સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા આ તો આપણા રીતે બનાવેલા છે. લપસ્યું ને જેના લગ્ન હોય એના ગીત ગવાય, કટ એન્ડ ડાઉન, પણ આનું સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા આવું થશે. x ની n ઘાત હોય તો આનું સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા એવું થશે: n ની x n-1. આનું એક્ઝામ્પલ એ તમને આપી દઉં. આ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે એની એક્ઝામ્પલ અહીં આપી દઈએ આપણે. dx, xની સપોઝ કે 3 ઘાત હોય તો આ જે n ઘાત છે, 3 ઘાત છે એ 12 આગળ લઈ લઈએ મલ્ટીપ્લાયમાં, x અને n-1 એટલે 3 છે એમાંથી 1 બાદ કરી દઈએ તો આ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા થઈ 3x ની 2 ઘાત. ચાલો આ રીતે તમારે કામ કરવાનું છે. સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાની છે. વિકલનમાં સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા પણ યાદ રાખવાની છે. હવે સપોઝ અપૂર્ણાંક ઘાતમાં હોય ત્યારે તમારે શું કરવું એ પણ જોઈએ. એકાદું એક્ઝામ્પલ. અપૂર્ણાંક ઘાતમાં હોય તો ડરવાની જરૂર નથી, રૂલ યાદ હોવા જોઈએ. અપૂર્ણાંક ઘાત હોય ત્યારે x ની 3/2 ઘાત, આનું વિકલન શું થશે? તો કે 3/2 હું આગળ લઈ લઉં, 3/2 હું આગળ લઈ લઉં, x ની 3/2 n અને -1. ચાલો તો આનું સોલ્યુશન કરીએ તો શું થાય? 3/2 x. હવે 3/2 -1 અહીંયા સાદુરૂપ આપી દઈએ. 2 સામે મલ્ટીપ્લાય થાય એટલે 3 - 2 ના છેદમાં 2 એટલે શું આવશે? 1/2. ચાલો આવશે ને, એટલે અહીંયા આવશે 1/2. તો આ આન્સર થઈ ગયો. ચાલો કોઈ પણ તમારે
ઘાતમાં હોય તો પણ થઈ જાય. સપોઝ કે અહીંયા 5/2 હોય તો તમે શું કરશો? તો 5/2 અહીં તો આવશે 5/2 -1. તો આનો આન્સર શું થશે? 5/2 આગળ આવશે, 5/2 આગળ આવશે, એક્સની 5/2 -1, 5/2 -1. તો સિમ્પલ 5/2 -1 કરવું હોય તો 5 બે સામે મલ્ટીપ્લાય થશે એટલે 5 - 2 ના છેદમાં 2 એટલે 3/2. એટલે આમ આવશે ને આન્સર 5/2 x ની 3/2. જો આવી રીતે તમે લખી શકો. તો છોકરાઓ ખાસ સૂત્રો તમારે ખાસ યાદ રાખવાના છે. પ્રેક્ટિસ ખાસ થવી જોઈએ. પ્રેક્ટિસ વગર તમારે પ્રોબ્લેમ પડશે. એટલે પ્રેક્ટિસમાં તમને આપી દઉં વિકલનના 4 થી 5. વિકલનના દાખલા પ્રેક્ટિસમાં ખાસ કરવા પડશે. ચલો હું અહીંયા લખું છું એટલે તમને યાદ રહે કે કોની સાપેક્ષે વિકલન કરવું છે. ચલો આ બધું તમારે હોમવર્કમાં કરવાનું છે. આ ઝેર છે હો છોકરાઓ. ચલો આટલું તમારે હોમવર્ક કરવાનું છે. વિકલનમાં હોમવર્ક કરવાનું છે. ચલો છોકરાઓ આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. વિકલનના સૂત્રો નિયમો એક જ સૂત્રથી ચાલુ કર્યું છે. ખાસ યાદ રાખજો એક જ સૂત્રથી ચાલુ કર્યું છે આપણે. બાકીના સૂત્રો સંકલનના કરાવ્યા એવી જ રીતે વિકલનના પણ ઘણા છે. પણ ખાસ કરીને આજે અત્યારે સૂત્ર આપણે કર્યા આજના લેક્ચરમાં એ સૌથી વધારે હોય છે. એ વધારે હોય છે, ખાસ યાદ રાખજો. એના રિલેટેડ નીટમાં પણ પૂછાય છે. પછી વિકલનનું આપણે આ ફર્સ્ટ ઓર્ડર જ શીખ્યા છીએ. ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિએશન જ શીખ્યા છીએ આપણે. આના પછીના લેક્ચરમાં આપણે સેકન્ડ ઓર્ડર ડિફરન્શિએશન જ શીખવાનું છે. અને ત્યારબાદ જેમ સંકલનના સૂત્રો જોયા એવા જ આપણે વિકલનના સૂત્ર જોવાના છે. એટલે ખાસ ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિએશન એટલે એકવાર વિકલન. સેકન્ડ ઓર્ડર ડિફરન્શિએશન એટલે કે જે રકમ છે એની તમારે એકવાર વિકલન કરવાનું, એનો આન્સર આવે એનું પણ પાછું એકવાર વિકલન કરવાનું, જે તે સાપેક્ષે કીધું છે. તો એને આપણે શું કહીશું? સેકન્ડ ઓર્ડર ડિફરન્શિએશન. તો ખાસ યાદ રહે છોકરાઓ. આના પછીના લેક્ચરમાં જોશું. પહેલાં આટલું ખાસ ક્લિયર કરો
જો તમને આમાં પ્રોબ્લેમ પડતો હોય પ્રેક્ટિસ માટે જોતા હોય વધારે તો મને કહેજો, તમને લિસ્ટ મોકલાવી દઈશ પ્રેક્ટિસ કરવા માટે. વિકલનમાં જરૂરી છે અને વિકલન તો ખાસ હશે, સંકલનનો તો યુઝ છે પણ સંકલન કરતાં સૌથી વધારે યુઝ તમારે કાયનામેટિક્સમાં વિકલનનો વધારે યુઝ આવશે 11થમાં ખાસ. તો જે લોકોને થોડું વીક હોય મેથ્સ એ ખાસ કરજો ને બી ગ્રુપવાળા મગજમાંથી એવું કાઢી લેજો કે ભાઈ અમારે બી ગ્રુપ છે તો મેથ્સ નહીં આવે. ફિઝિક્સમાં ખાસ આવશે. તમને હજી કહી દઉં છું, પહેલાં જ કહી દઉં છું જો તમને કે ફિઝિક્સમાં જે લોકોને પ્રોબ્લેમ હોય તો એ મેથ્સ છે, એટલે મેથ્સ થોડું સારું રાખો તો પ્રોબ્લેમ થશે નહીં. અને ખાસ કરીને સંકલન વિકલનના સૂત્રો જે છે એ જોઈ લેજો. નેટમાં પણ આવશે, તમે ગૂગલમાં સર્ચ કરશો તો મેં લખાવ્યા છે એ સિવાયના પણ ઘણા આવશે, તો એ તમે ખાસ જોઈ લેજો. અને પ્રેક્ટિસ કરવા માટે જો ઘટતા હોય તો મને જણાવજો, તો હું પ્રેક્ટિસ માટે પણ તમને આપી દઈશ. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિકલનના સૂત્રો આગળ તરફ લઈ જશું.